आप देख रहे हैं गुजराती न्यूज आनंद अब तक धड़कन गुजरात की। ઉમરેઠમાંથી ચોરી અથવા છળકપટથી મેળવેલ ડીઝલના કેરબા તથા ગાડી સાથે બે ઇસમોને પકડી પાડતી ઉમરેઠ પોલીસ કેટલું ડીઝલ અને ક્યાંથી મળ્યું જોઈએ આ અહેવાલ। આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી નાઓની સૂચના અનુસાર આણંદ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા સમૂહ ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ કરતા એ સમયે વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી પ્રવૃત્તિ અટકાવવા જરૂરી તકેદારી રાખવા સૂચના આપેલ, જે સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલના માર્ગદર્શન હેઠળ ઉમરેઠના પોલીસ ઇન્સ્પેક્ટર એસએચ બુલાનના સીધા માર્ગદર્શન હેઠળ તથા સૂચના મુજબ ઉમરેઠ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો માર્ગ પર પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા અપો કો પૃથ્વીસિંહ કેસરીસિંહ તેમજ પો કો અજીતસિંહ નાઓની સંયુક્ત બાતમીના આધારે જલારામ સોસાયટીના પાર્કિંગમાં બે શખ્સો કાર નંબર GJ23H7435ની લઈને ઊભા છે અને તેમાં કારબામાં ડીઝલનો જથ્થો ભરેલો છે, જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને કાર સાથે બંને શખ્સોને ઝડપી પાડીને નામઠામ પૂછતા ઇમરાનભાઈ અહેમદભાઈ વોરારી ઉમરેઠ જલારામ સોસાયટી અને આરિફખાન અયુબખાન પઠાણ બે ઓડ બજાર ઉમરેઠ ના હોવાનું જણાવ્યું હતું। પોલીસે કારની તલાશી લેતા અંદરથી 35 લીટરના કુલ 12 કારબા ડીઝલ ભરેલા મળી આવ્યા હતા, જે બાબતે બિલ કે આધાર પુરાવાની માંગણી કરતા બંને ઇસમો ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા, જેથી પોલીસે કુલ 420 લીટર ડીઝલ જેની કિંમત 37,800 રૂપિયા જેટલી થવા જાય છે તેમજ કાર સાથે કુલ 1.37 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી। આ આરોપીઓ દ્વારા ક્યાંથી ડીઝલ ચોરી કરી છે અને આ ટોળકીમાં બીજા કોણ સામેલ છે તેની ઉમરેઠ પોલીસ દ્વારા વધુ તપાસ આરંભી છે।